લગ્ન જીવનની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એટલે સમર્પણ ભાવ. તમે તમારા પાત્રને કેટલા સમર્પિત છો તે. બીજું, ત્યાગ. તમે કેટલો ત્યાગ કરી શકો છો, મહત્તમ ત્યાગ કેટલો કરી શકો, કેટલું તમે જતું કરી શકો છો, તે તમારા લગ્ન જીવનને સૌથી વધારે ટકાવી શકશે. અને ત્રીજી વાત રહી સહકારની વાત. તમે એ વ્યક્તિને કેટલો સહકાર આપો છો, એ પછી સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય, શારીરિક રીતે હોય, કોઈક મુશ્કેલીનો સમય હોય ત્યારે. વાત કરીશું સામ્યવાદના જન્મદાતા કાર્લ માર્ક્સ. દાસ કેપિટલ નામના ગ્રંથથી ઘણા પ્રસિદ્ધ થયા અને એમનું નામ દુનિયાભરમાં પહોંચી પણ ગયું. એમને એક ગ્રંથ લખવા રાત દિવસ પુસ્તકાલયમાં ગાળવા પડતા. આથી ઘર અને પરિવાર પર ધ્યાન અપાતું નહીં. અને એમને એ વાતનું ભાન થયું ત્યારે ગ્રંથ લખવાનું છોડી દીધું અને ઘરની જવાબદારી નિભાવવા લાગ્યા. એટલે એમની પત્નીએ આ વાતની જાણકારી મળી ત્યારે એક ઉમદા સ્ત્રીની જેમ પતિને કહ્યું કે તમે ઘર અને પરિવારના ભરણ પોષણની ચિંતા ન કરો, તમે તમારા પુસ્તક લખવાનું કામ ચાલુ રાખો. ઘરની જવાબદારી હવે હું મારી રીતે કામ ચલાવી લઈશ. અને એ સ્ત્રીએ ગૃહ ઉદ્યોગ અને સિલાઈનું કામ કરી અને ઘરની જવાબદારી લીધી. અને આમ દુનિયાને એક મોટો વિચારક, સુધારક અને સામ્યવાદનો સ્થાપક મળ્યો. અગર એમના પત્ની એમને સાથ સહકાર ન આપ્યો હોત, એમની પાછળ એટલો સમર્પણ ભાવ ન રાખ્યો હોત, યા તો એટલું બધું ત્યાગ ન કર્યો હોત, એ ઘરની જવાબદારી જે કાર્લ માર્ક્સ લેવાના હતા, એ જે બાળકોની જિમ્મેદારી હોય, ઘર ચલાવવાની જિમ્મેદારી હોય, એ બધી જવાબદારી એમના પત્નીએ સ્વીકારી, તો આપણને આટલો મોટો વિચારક મળ્યો. કહેવાનો આશય એવો છે કે લગ્ન જીવનની અંદર તમે કેટલું જતું કરો છો, તમે તમારા પતિને કેટલું સમર્પિત રહો છો, તમે તમારા પતિને કેટલો સહકાર આપો છો. ઘણીવાર ધંધાની અંદર ચઢાવ ઉતાર આવતા હોય છે, ઘરની આર્થિક કન્ડિશન ડામાડોળ થતી હોય છે, ઘણીવાર પગાર આવવામાં લેટ પણ થતું હોય, તો એ સમયે તમે તમારા પતિને માનસિક, શારીરિક રીતે કેટલો સહકાર આપો છો, એ બહુ જ અગત્યનું પાસું બની જતું હોય છે. અને જે સ્ત્રી પોતાના પતિને આ ત્રણ ગુણોની અંદર પૂરેપૂરું નિષ્ઠાવાન ફરજ પૂરી પાડતી હશે, એ સ્ત્રીનું લગ્ન જીવન સુખમય અને આનંદમય 100% બની રહેતું હોય છે.